હું એમ કોઈ કોંગ્રેસ આવે, ભાજપ આવે કે આપ આવે, પણ હું બધાને એક અપીલ કરું કે આ વખતે ચોમાસામાં ખાડા પડે તો મને બોલાવજો. હું ગેરંટી આપીશ, આ રોડ ચાંદીના સિમેન્ટના કરી દે આ જ ભાવમાં. વાહ. 10 વર્ષ સુધી તૂટશે ને, આ મારી જવાબદારી છે. અને હું તમને સાથ આપીશ. બસ આજે આબા કોના કાઢશે ગાભા. અત્યારે તો જેની સામે જો એના જ મોટામાં મોટી સમસ્યા અનબિલીવેબલી પાણી છે. તમે 5 વર્ષમાં રાજકોટને કયા લેવલે જોવા માંગો છો? કે એને જે બેસિક એના રાઇટ્સ છે એ એને મળતા રહે, એની બેસિક જરૂરિયાતો સંતોષાઈ જાય તો એ આગળ કંઈક વધી શકે આપણું શહેર. અને આ સ્માર્ટ સિટી જે ખરેખર સ્માર્ટ સિટી બનવું જોઈએ એવું સ્માર્ટ સિટી બની શકે. ટેકનોલોજી લોકો યુઝ કરી શકે. લોકો, તમે નહીં માનો, લાખે 9.7 એવરેજ છે એ અકસ્માતની. શું કામ? ખાડા ખોબડાના કારણે. કોમ્પિટિશન બધી જગ્યાએ. આ પોલિટિક્સની પરિભાષા જ બદલાઈ ગઈ હોય ને એવું લાગે છે. બધા કેવું માને છે ખબર છે? ગુંડાગર્દી ઈ તો પોલિટિક્સમાં ઈ તો એવું જ હોય ને, રાજનીતિમાં તો એવું જ હોય. ગુજરાતમાં દારૂબંધી છે જ નહીં, તમે કયો ત્યાં બધું મળી જાય. સાવ પણ સાચી દરેક વાત છે. ઉમેદવાર આવું વિચારતો હોય છે કે આ 50 વિસ્તાર છે તો અહીંયા મારે દારૂ દેવો જ પડે તો જ મને મત મળે. હા, એવું હા. હોય? તમે એવું માનો છો? એવું છે, હું માનતી તો નથી. એ બદલાવાનું છે આપણે. એટલે વેરી વેરી શોકિંગ. દારૂ, બોગસ વોટિંગ, કે પછી ધમકીઓ, દબાણ, આ બધી વસ્તુ, અને લોકો એકદમ કેઝ્યુઅલી લે છે કે હા એ તો રાજનીતિમાં તો એવું જ હોય ને. અરે ભાઈ, રાજનીતિમાં એવું હોય નહીં, એ થઈ ગયું. પહેલી વાત તો એ કે 25-30 વર્ષોથી, ઓલમોસ્ટ 3 દાયકાથી જે વ્યક્તિ શાસન કરી રહી છે એને એક શ્યોરિટી આવી ગઈ છે કે જીત તો આપણી જ. હવે શ્યોરિટી આવી ગઈ હોય એટલે ત્યારે કેવું થાય કે એ કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સમાં કન્વર્ટ થઈ ગયો હોય એટલે લોકો ઇગ્નોર થવા લાગે. યુવાનોને ખાસ એ કહેવાનું કે પોતાની બુદ્ધિ ઇન્વેસ્ટ કરે, પોતે રિસર્ચ કરે, પોતે પ્રોપર સ્ટડી કરે, અને પછી એ લોકોને પસંદ કરે, ચૂઝ કરે. નમસ્કાર. રાજકોટ મહાનગરપાલિકાનો ચૂંટણીનો જંગ ધીમે ધીમે હવે અંત તરફ આવી રહ્યો છે, ત્યારે આજે આપણી વચ્ચે એવી વ્યક્તિ છે કે રાજકોટના એ ચહેરાની નામ બહુ ગુંજ્યું હતું કે આરજે આભા. ત્યારે આજે સ્ટુડિયોની અંદર આરજે આભા. નમસ્કાર. નમસ્કાર. હવે પેલો જ પ્રશ્ન, આરજે આભા કોના કાઢશે ગાભા? અત્યારે તો જેની સામે જો એના જ. કોશિશ તો એવી છે, મહેનત પૂરતી છે, પછી જોઈએ. તમને લોકો મત શું કામ આપે? જુઓ, પહેલા તો મને લોકો ઓળખે છે, મારા સ્વભાવથી વંચિત છે, આઈ મીન સ્વભાવથી જાણીતા છે. અને મેં જે રેડિયોના કાર્યકાળમાં 15 વર્ષ એ મ્યુઝિક અને એન્ટરટેનમેન્ટથી પર જઈ અને મેં લોકો માટે કામ કરેલા છે. અને એ લોકોની સમક્ષ જ છે. હું પહેલેથી સોશિયલ મીડિયામાં એક્ટિવ છું. મારી જિંદગી ઘણી આમ પારદર્શક રહેલી છે. એટલે લોકોને ખ્યાલ છે. પહેલી વાત એ કે લોકોને ખ્યાલ છે કે હું કેટલું કામ કરી શકું એવી છું. લોકોની લાગણી મારી સાથે છે. બીજું એ કે લોકોને ખ્યાલ છે કે આને ક્યાંથી પકડવી. જનરલી જે પરિસ્થિતિ છે એમાં 5 વર્ષ સુધી લોકો દેખાતા નથી. જે પણ હોદ્દા પર આવી જાય છે દર 5 વર્ષે દેખાય છે એવું લોકોની કમ્પ્લેન છે. તો અહીંયા એ કમ્પ્લેન નહીં રહે. લોકોને ખ્યાલ છે કે આને ક્યાંથી આપણે પકડશું ને કેવી રીતે એની સાથે વાત કરશું. તમારો રોડ મેપ શું? એક ઉમેદવાર તરીકે કોઈ આપણે નક્કી કરે તો આપણું એક સપનું હોય કે મારે રાજકોટ માટે આ વોર્ડની અંદર વોર્ડ નંબર 10 છે આપણું, એમાં શું ઘટે છે, શું તકલીફ છે, એવો કોઈ રોડ મેપ છે કે તમે મતદારોને કહી શકો કે આટલા કામ હું જીતી તો 100% કરીશ? જો હા, પહેલું મારી ઈચ્છા એવી છે કે પહેલા હું એ મારું નેટવર્ક ગોઠવીશ કે જેનાથી લોકો મારા સુધી પહોંચી શકે. એટલે કે એ એક એવું કે ભાઈ જ્યારે પણ એની જરૂરિયાત હોય, કમ્પ્લેન હોય, જે પણ એ લોકોની સમસ્યા હોય, એવું ન થાય કે લોકોને અત્યારે એવું છે કે ક્યાં જવું એ ખબર જ નથી, કોની પાસે જવું એ ખબર જ નથી, મોઢા કોઈના જોયા જ નથી. તો એવું ન થાય એ હું પૂરેપૂરું એનું નેટવર્ક, મારું ટીમ ગોઠવવા માંગુ છું કે ભાઈ એને ખબર હોય કે આપણે ક્યાં જવાનું છે અને આપણી સમસ્યા લઈને શું કરવાનું છે. એના સિવાય જે બેસિક જરૂરિયાત છે એ મેં આખું હું અત્યારે પદયાત્રા કરી રહી છું. એરિયા સોસાયટી કવર કરી રહી છું. બધી કદાચ ન કરી શકું પણ મારા પ્લાનમાં બધું જ છે. તો હું જ્યાં જ્યાં જઈ રહી છું ત્યાંની જે મેજર સમસ્યાઓ હોય એ હું લખી રહી છું, નોંધી રહી છું. એના સિવાય એ હું જગ્યાએ પાછી જઈશ કે ભાઈ હવે તમે મને મારા પર વિશ્વાસ મૂક્યો છે એટલે હું તમારી આભારી છે
અને હવે તમે મને બોલો, મારી પાસે આટલી સમસ્યાઓ તમારા એરિયાની છે, એમાંથી પ્રાયોરિટીમાં મારી હદમાં મારાથી થઈ શકે એવું હશે, હું લડત આપી શકીશ એમ હોઈશ, તો એ બધી જ હું પહેલા શરૂઆત કરીશ. વોર્ડ નંબર 10 ની મોટામાં મોટી સમસ્યા, તમે જે પ્રચારમાં જાઓ છો, લોકો તમને શું કહે મોટ- કે મોટામાં મોટી સમસ્યા કઈ હોય છે? મોટામાં મોટી સમસ્યા અનબિલીવેબલી પાણી છે. એટલે રાજકોટમાં જો કે તરસ્યું જ છે, રાજકોટ આખામાં છે સમસ્યા, પણ 10માં લોકોને એમ હતું કે ભાઈ 10માં એવી બધી સમસ્યાઓ નહીં હોતી હોય, પણ મોટામાં મોટી સમસ્યા પાણી છે. પાણી ઓછું આવે છે, અપૂરતા સમય માટે આવે છે, પાણી ગટરનું પાણી મિક્સ થઈને આવે છે, ઘણી જગ્યાએ લીલું પાણી આવે છે, ઘણી જગ્યાએ કાપ એટલા બધા હોય છે કે તરસ્યા જ બેઠા હોય છે લોકો. એટલે પાણી મોટામાં મોટી સમસ્યા છે. પાણી ગટરમાંથી ઉભરાઈ જવા વાળી સમસ્યા છે. શેરીમાં પાણી પહોંચી જાય છે, ઘરમાં પાણી પહોંચી જાય છે. ગઈકાલે અમે જે એરિયામાં ગયા હતા, ઓહો, એ ત્યાં જે એ વોકળા બધા જ અત્યારે આપણું જે પ્લાનિંગ છે એમાં વોકળા દાબીને દબાણ થઈ ગયું છે. રસ્તા ને ઉપર એરિયા બનાવી નાખ્યા છે. તો બધે ઘરમાં એ કે અમારી સેતી સુધી પાણી આવી જાય, અમે સેતીની ઉપર આખી આખી રાત બેઠા હોઈએ. પણ તમે કહેતો ચોમાસું વોર્ડ આવે. નંબર 10 ની મોટામાં મોટી સમસ્યા, ખાલી એક જ વરસાદ પડે ને એટલે આખા વોર્ડની પાણી થઈ જાય. નદી મોટામાં મોટી તરબૂચ સમસ્યા છે. પડે. તો એના માટેનું કોઈ પ્લાનિંગ કે પ્રજાને તમે એવું વચન આપશો કે પહેલા હું આવીશ ને પહેલા તમારી આ સમસ્યા, ચોમાસું નજીક છે? એના માટે તો પેલા અણઘડ જે અત્યારે વસ્તુઓ છે એની બદલે પ્રોપર જે આપણા એન્જિનિયર્સ છે એની ટીમ જે છે આપણા કોર્પોરેશન પાસે, એ લોકો સાથે બેઠક કરવી પડશે. જે એરિયામાં પાણી મેજર સૌથી બેસિક કેવું છે, હવે ગઈકાલે જે અમે એરિયામાં ગયા હતા ત્યાં રાવલનગર બાજુ, તો ત્યાં વધારે પડતું પાણીની સમસ્યા છે. જેમ કે વધારે પડતી પ્રાયોરિટીમાં આપણે પહેલા લેશું અને એ એન્જિનિયર્સની સાથે બેસી અને આ નિકાલનું કઈ રીતના થઈ શકે એ આખું ટેકનિકલી બેસાડીને અણઘડ કાંઈ નહીં કરીએ, પ્રોપર સિસ્ટમથી જશું એવી ઈચ્છા છે અને કરી શકશું. ભાજપના લોકો કેમ મત ન આપે આ વખતે વોર્ડ નંબર 10 માં? પહેલી વાત તો એ કે 25-30 વર્ષોથી ઓલમોસ્ટ 3 દાયકા થી જે વ્યક્તિ શાસન કરી રહી છે એને એક શ્યોરિટી આવી ગઈ છે કે જીત તો આપણી જ છે. હવે શ્યોરિટી આવી ગઈ હોય એટલે ત્યારે કેવું થાય કે એ કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સમાં કન્વર્ટ થઈ ગયો હોય એટલે લોકો ઇગ્નોર થવા લાગે, અનઆન્સર્ડ રહેવા લાગે, લોકોની જરૂરિયાતો શું છે એના માટે બહુ ઝાઝો ફેર ના પડે. એટલે એ એક વસ્તુ છે. કે બીજી વસ્તુ એ છે કે આજ કે મત માંગવા માટે જાય છે અને પછી દેખાતા નથી, કેર ફ્રી થઈ જાય છે. તો આ એક મને લાગે છે કે હવે બીજા લોકોને મોકો આપવાની જરૂર છે, પરિવર્તનની જરૂર છે. નવા લોકો આવી રહ્યા છે, ફ્રેશ એનર્જી આવી રહી છે બીજા લોકો. અને આમાંય તમે જુઓ કે વિપક્ષ કે વિરોધ પક્ષ એ સબળ હોવો જરૂરી છે. એક હથ્થું હિટલરશાહી તો છે નહીં, એક હથ્થું શાસન ચાલ્યું આવશે તો આ સમસ્યાઓ વધતી જશે. એટલે સામે પ્રબળ હોવા જોઈએ. પછી ભલે સામસામા લડીએ બધાને, ભાઈ એટલીસ્ટ આપણી સાઈડથી, મારી સાઈડથી તો એવું છે કે મારે લોકો માટે કામ કરવું છે, તો એટલીસ્ટ હું એ તો શ્યોરિટી આપી શકું. એક તમે યુવા છો, પ્લસ દરેક વોર્ડની અંદર છે ને જ્ઞાતિવાદ પ્રમાણે મતદાન થતું હોય છે, તો તમે યુવાનોને શું અપીલ કરવા માંગો છો? યુવાનોને ખાસ મારે એ અપીલ કરવી છે કે પહેલી વાત કે મેં જે પાર્ટી જોઈન કરી છે કોંગ્રેસ, જે સર્વધર્મ સંભાવમાં માને છે, બધી જ જ્ઞાતિઓને સાથે લઈને ચાલવાની વાત છે, દરેક લોકોને સરખી રીતે જોવાની વાત છે, દરેક જેન્ડરને સરખી રીતે જોવાની વાત છે. તમે એમાં પહેલા પ્રધાનમંત્રી ને પહેલા પ્રેસિડેન્ટ, પહેલા મુખ્યમંત્રી બધા જ લઈ લ્યો, એ બધા જ કોંગ્રેસે આપેલા છે. તો યુવાનોને ખાસ એ કહેવાનું કે એ આ ગાડરિયા પ્રવાહમાં વહી ન જાય. યુવાનોને ખાસ એ કહેવાનું કે પોતાની બુદ્ધિ ઇન્વેસ્ટ કરે, પોતે રિસર્ચ કરે, પોતે પ્રોપર સ્ટડી કરે અને પછી એ લોકોને પસંદ કરે, ચૂઝ કરે. એ પોતે અને સ્થાનિકની વાત કરું તો સ્થાનિકમાં તમારે પર્ટિક્યુલરલી વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરવાનું છે. જે વ્યક્તિને તમે ઓળખતા હો કે તમને એના પર ભરોસો હોય એના ઉપર તમારે ડિપેન્ડ કરવાનું છે. કેન્દ્રમાં કોઈને કેન્દ્ર રાખી અને મત નથી આપવાના કે કોઈ સિમ્બોલ જોઈને મત નથી આપવાના. વ્યક્તિ કેવો કામ કરી શકે એવો છે, સક્ષમ છે, એ જોઈને મત આપવાનો છે. તો પ્લીઝ અવેર થાય. અને પહેલી વાત, યુવાનો પેલા તો લેઝી થઈ જાય છે, એ કોઈના પર મે બી ભરોસો નથી કરતા એટલે મત નથી આપતા, પણ મતદાન ઓછું કરે છે. એટલે ખાસ એ અપીલ છે યુવાનો ઘરની બહાર નીકળે અને મત આપે.
અને કોઈ જાહેરાત આપવાની હોય, આજે અમે તમને એમ કહે કે ભાજપ ને કોંગ્રેસની જાહેરાત બનાવો એક આરજે તરીકે, આપણે ઘણી વાર બનાવતા બોલતા હોય, તમે જે બીજા પર બોલો છો, તો તમારા વિશે કેવી તમે આરજે, અત્યારે તમે આરજે છો, ઉમેદવાર ભૂલી જાઓ એક પ્રશ્ન માટે, તો એ તમે કેવી રીતે કરશો? હું છું આજે આભા, અને તમે મને અત્યાર સુધી ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે, સ્વીકારી છે, મને ખૂબ લાગણી આપી છે. હું તમારી પોતાની છું, તમારામાંની એક છું, તમારી વચ્ચે રહેલી છું, હંમેશા તમારા માટે ઊભી છું. તમારી સમસ્યા તમે હંમેશા મારી સાથે શેર કરી શકો છો, એક દિલની વાત તમે મારી સાથે શેર કરી શકો છો, અને હું હંમેશા તમારા માટે ઊભી રહીશ. એટલે મને હજી પોતાની ગણજો, અને હજી મને મારા પર પ્રેમ વરસાવતા રહેજો, સાથ આપજો, તમારા આશીર્વાદ આપજો, અને મત આપજો. તમે 5 વર્ષમાં રાજકોટને કયા લેવલે જોવા માંગો છો? રાજકોટને જો અત્યારે મેં એટલા શરૂઆત માટે તો કે કરી છે. ઘણા લોકોને હું બીજાને આ પ્રશ્ન બહુ ઓછા પૂછું છું કે આપણી પાસે પ્લાનિંગ હોય, આપણને ખબર છે આપણે શું કરવાનું, હા, એટલા માટે આ પ્રશ્ન મહત્વનો છે બહુ. મને એવું લાગે છે ઓનેસ્ટલી, એટલે શરૂઆત મેં એક વોર્ડથી કરી છે, રાજકોટના એક હિસ્સાથી, નાનકડા એવા. તમને સમસ્યા ખબર પડી ગઈ કે હા, તમને જો હા. એક ઈ વિસ્તાર કેવો છે, સારો વિસ્તાર છે, વોર્ડ નંબર 10, તો જો ન્યા આટલી બધી સમસ્યા, તમે ખાલી કલ્પના કરો, વોર્ડ નંબર 17, 18, 15, 4, એ કેવી વ્યવસ્થા છે? મને એવું લાગે છે કે જે રોજિંદી જીવન જરૂરિયાતને સમસ્યાઓ છે ને, એનાથી લોકો બહાર જ નથી નીકળી શકતા. એ સ્માર્ટ સિટી, ગ્લોબલ વોર્મિંગ, કે પછી એઆઈ ટેકનોલોજી, કે એ બધી તો બહુ દૂર થઈ જાય છે, લોકોને સમય જ નથી મળતો. એ કે રોજ અમે આ જ કમ્પ્લેન, આજે એક બેન કહેતા હતા, હવે આ હું મારી જાતે કે ગટર સાફ કરું છું, કે હું મારા ઘરના કામ કરું, મારા છોકરાઓને ભણાવું, હું પોતે કામ કરવા જાઉં, એજ્યુકેટેડ છું, કે હું આ બધું કરું. એટલે લોકો એટલા ઉલझેલા છે જીવનની બેસિક જરૂરિયાતથી. મને એવું લાગે છે કે એવું થાય ને કે એમાંથી બહાર નીકળી જાય, કે એને જે બેસિક એના રાઇટ્સ છે એ એને મળતા રહે, એની બેસિક જરૂરિયાતો સંતોષાઈ જાય, તો એ આગળ કંઈક વધી શકે આપણું શહેર. અને આ સ્માર્ટ સિટી, જે ખરેખર સ્માર્ટ સિટી બનવું જોઈએ એવું સ્માર્ટ સિટી બની શકે, ટેકનોલોજી લોકો યુઝ કરી શકે, લોકો એ ફ્રી રહે થોડાક પોતાના માટે, તો એ કંઈક આગળ વધી શકે, અને જે અત્યારે લાભ એને મળવા જોઈએ એને મળી શકે. એટલે મને એવું લાગે છે એમાંથી બહાર નીકળી જાય તો સારું. પહેલા લોકોને ખબર નથી પડતી કે મતની કિંમત શું છે. પેલી વસ્તુ તો હા, એ હા, છે. સાવ સારું, જ્યારે સાવ લોકોને સાચી વાત ખબર છે. પડશે, જ્યારે નેતાઓ અહીંથી વાત કરે છે કે થોડાક સમય પહેલા જાહેરાત થઈ હતી કે રેસકોર્સમાં વાઈફાઈ મળશે, હા, કોઈ મને બતાવવા ને વાઈફાઈ મળે. હા. લોકો જ્યારે મતની કિંમત સમજશે ને, ત્યારે એ વસ્તુ એને કહેશે કે આમાં તમને દેવી જ પડશે. લોકો એમ વિચારે છે મારા એકલા મતથી શું થવાનું, મારાથી શું થવાનું, નથી જવું. રાજકોટની અંદર એવરીડે એટલો ટ્રાફિક હોય છે, અમે નથી કહેતા, પોલીસ ચોપે નોંધાયેલા, સિવિલ હોસ્પિટલના આંકડા છે, એવરીડે અકસ્માતમાં રાજકોટ શહેરમાં 2 લોકોના મોત થાય છે. હા, હા, હા. તમે નહીં માનો, લાખે 9.7 એવરેજ છે એ અકસ્માતની. શું કામ? ખાડા ખોબડાના કારણે. એટલે એ કમ્પેરેટિવલી અમદાવાદ, સુરત, તમે કોઈ બી શહેર લઈ લો ગુજરાતનું, કમ્પેરેટિવલી ઇટ ઇઝ વેરી હાઈ ઇન રાજકોટ, કે જે રોડ રસ્તા ખરાબ છે એના કારણે અકસ્માતો થાય છે. પણ જો હું એમ કહું, કોંગ્રેસ આવે, ભાજપ આવે કે આપ આવે, પણ હું બધાને એક અપીલ કરવા કે આ વખતે ચોમાસામાં ખાડા પડે તો મને બોલાવજો. હું ગેરંટી આપીશ, આ રોડ ચાંદીના સિમેન્ટના કરી દે આ જ ભાવમાં. વાહ. 10 વર્ષ સુધી તૂટશે ને, આ મારી જવાબદારી છે. અને હું તમને સાથ આપીશ. બસ. એટલે અમને ખબર છે ભ્રષ્ટાચાર થાય છે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. હું તમને કહું કે આ રોડ તૂટે કેમ? હા, હા, સાચી કોઈ વાત છે. કોન્ટ્રાક્ટર કોઈ જોવા ગયું? અત્યારે તમે નહીં માનો, રાતોરાત અત્યારે અમે બોલવાનું શરૂ કર્યું, કે પછી અત્યારે ચૂંટણીનો માહોલ છે, રાતોરાત અત્યારે બ્લોક્સ નખાઈ રહ્યા છે શેરીમાં. એટલે જે સાઈઝ હોવી જોઈએ એની બદલે પતલી સાઈઝ, જે ભૂકા નાખવા જોઈએ એ નાખેલા નો, ટૂંકમાં વેઠ અને કરપ્શન સાથે. પણ લોકોને તો એમ થાય કે હા જો અમારો તો રસ્તા બની ગયા, અમારી શેરી બની ગઈ. હું તમને એમ કહું કે દાખલા તરીકે રેસકોર્સ છે ને, એના બ્લોક નાખવામાં આવ્યા હા. નવા. એ 3 વાર મેં આખું અભિયાન ચલાવ્યું, 3 વાર, કે બ્લોક તૂટી જાય, બ્લોક જ્યાં છોકરા રમતા હોય પડી જાય. એટલે છેલ્લે કોન્ટ્રાક્ટર કંટાળી ગયો, એટલે મને બોલાવ્યો. મને કે દર વખતે આવું થાય છે. એટલે મેં કીધું આની અંદર છે ને નકડા ઉંદર જ છે. મેં કીધું તમારે જે કાચનો ભૂકો આવે ને, પેલા એ નાખવો પડે, પછી તમે નાખો ને તો તમારું બધું ઓકે થાય.
એટલે હું તમને એમ કહું કે જેના કોન્ટ્રાક્ટ મળે છે, ટેન્ડર મળે છે, એને એની પાસે પૂરો અભ્યાસ નથી, કેમ કામ કરવું? તો ક્યાંથી વિકાસ થાય મને કયો? ડેમોલેશન ના ને બધાના આ બધા જે કાટમાળ છે ને એ કેટલી જગ્યાએ એમને એમ પડ્યા છે, એની નીચે સાપ ને વીછી ને બધા ઉંદર ને તમે કહો છો એવી રીતના એના ઘર, ઈ શેરીઓ, ઈ સોસાયટીઝમાં બધી જગ્યાએ એનો ત્રાસ. બચ્ચાઓને કેવી રીતે એ લોકો મા બાપ ફૂલ ટેન્શનમાં જોઈએ કે આ ગમે ત્યારે સાપ આવીને કરડી જશે, વીછી આવીને કરડી જશે, એવા ત્રાસ. તમને આ કઈ કઈ તમે એવું જગ્યાએ માનો રહી છો કે છીએ આપણે? શાસકોથી પ્રજા ડરે છે? તમે એવું માનો છો? દેખાય છે ડર, દેખાય છે, તો ડર, ડરે તો છે. ડર દૂર કરવા શું કરશો? ડર પહેલા તો દૂર કરવા માટે હું કહું છું કે અમને લઈ આવો. એટલે અમને એમ નહીં, પણ એ સક્ષમ લોકોને કે સામો પક્ષ પણ પ્રબળ હોવો જોઈએ. કોમ્પિટિશન બધી જગ્યાએ, આ પોલિટિક્સની પરિભાષા જ બદલાઈ ગઈ હોય ને એવું લાગે છે. બધા કેવું માને છે ખબર છે? ગુંડાગર્દી ઈ તો પોલિટિક્સમાં ઈ તો એવું જોઈએ ને, રાજનીતિમાં તો એવું જોઈએ. અરે ઈ કે મત ઈ કે જો આગલા દિવસે તો કતલની રાત. અરે કઈ તમે કતલની એ રાત દિવસે રાતે ભાઈ? તમે દારૂ આપશો મતદારોને? બોલો વિચારો, તમે આપશો? દારૂ પીવડાવવાના. તમે આપશો કે નહીં આપો? ના ના, છે જ. ગુજરાતમાં દારૂબંધી છે જ નહીં, તમે કયો ત્યાં બધું મળી જાય. સાવ પણ સાચી દરેક વાત છે. ઉમેદવાર આવું વિચારતો હોય છે કે આ પછાત વિસ્તાર છે તો અહીંયા મારે દારૂ દેવો જ પડે તો જ મને મત મળે. હા, એવું હા. હોય? તમે એવું માનો છો? એવું છે, હું માનતી તો નથી. એ બદલાવાનું છે આપણે. એટલે વેરી વેરી શોકિંગ. દારૂ, બોગસ વોટિંગ કે પછી ધમકીઓ, દબાણ, આ બધી વસ્તુ, અને લોકો એકદમ કેઝ્યુઅલી લે છે કે હા એ તો રાજનીતિમાં તો એવું જ હોય ને. અરે ભાઈ, રાજનીતિમાં એવું હોય નહીં, એ થઈ ગયું. હવે પરિભાષા બદલાઈ ગઈ. શું પ્રજામાં ખોફ છે? પ્રજામાં શું કે ખબર છે? અમે મળવા જઈએ ને તો જો એને એમ કેવું હોય ને કે અમે બાપ દાદાના વખતથી અમે કોંગ્રેસી છીએ, તો એ લોકો એમ કે કાનમાં આવીને કે અરે અમે તો કોંગ્રેસને જ મત આપીએ છીએ. એ ખુલીને બોલીએ નથી શકતા, એટલો ડર છે. એટલો ડર છે. બીજી વસ્તુ, હું જેટલી જગ્યાએ 18 વોર્ડમાં મેં ફરેલી, દરેક વોર્ડમાં મેં જોયું, બધા ઉમેદવાર જોયા, ભાજપ, આપ, કોંગ્રેસમાં. એક વસ્તુ કોમન શું હતી ખબર? બધાના મોટા ઉમેદવારો છે જે ચૂંટણી લડે છે એ ફાકીનો ગોલો પૈયા રાખીને બેઠો છે. હવે એ જે માણસે આપણે એ લેવલે બેસવાનું હોય કે આપણે લોકોને એમ કરવું વ્યસન મુક્ત બનવાનું છે, આમ કરવાનું છે, અને ઉમેદવારો આવું કરે છે, એ કેટલા શું ગંભીર મેસેજ બાબત લઈને છે. જાય કેવો છે? મેસેજ સાવ લઈને જાય? સાચી વાત છે, સાવ સાચી વાત છે. એટલે પ્રજા સુધી જાય છે, જે રિસ્પોન્સિબલ માણસ છે એને રિસ્પોન્સિબિલિટીથી વર્તવું જોઈએ. એ કોઈ પણ પક્ષ હોય. નથી થતું. નથી થતું, થવું જોઈએ. હજી રાજકોટમાં તમે જુઓ, તમે કોઈ પણ જુઓ ને, કોઈ પણ જગ્યાએ કે રાતે નવરાત્રી હોય તો નવરાત્રીમાં રાતે આપણે રંગીલું સિટી કહેવામાં આવે, તો તમે રંગીલા સિટી, રંગીલા લોકોને તમે શું અપીલ કરવા માંગો છો? રંગીલા લોકોને એક તો યુવાનો માટે જે મેં અપીલ કરી, અને રંગીલા મારા શહેરને હું એ જ અપીલ કરીશ કે પહેલું તો મતદાન કરવા જજો. મતદાનના ગેરઉપયોગ ન થાય, તમારો મત વેડફાઈ ન જાય, એનું ખાસ ધ્યાન રાખજો. 26 તારીખે રવિવારે મતદાન કરવા જજો. અને પરિવર્તન લઈ આવવાની જરૂર છે, તો એ પરિવર્તન એટલા માટે, જો 30 વર્ષને હું ઝીરો નથી ગણતી, એટલે એમ નથી કહેતી કે કોઈ કઈ કર્યું જ નથી, પણ હવે જરૂર છે. એ હવે ઘડો ભરાતો જાય છે. પ્રેક્ટિસીસમાંથી માલ પ્રેક્ટિસીસ વધતી જાય છે, લોકો થોડા રીઢા થતા જાય છે. તો હવે એ વિરોધ પ્રબળ પક્ષની જરૂર છે, સ્ટ્રોંગ વ્યક્તિત્વની જરૂર છે, સામે હોશિયાર લોકોની, સ્માર્ટ લોકોની, નવી ઉર્જાની, નવા કામ કરવા વાળા લોકોની જરૂર છે, અને અજમાવવાની જરૂર છે. એટલે બીજા લોકોને અજમાવી તો જુઓ, એક વખત એક મોકો આપીને જુઓ. એ લોકો કામ કરે છે કે નથી કરતા એ તમે પછી નક્કી કરો. રાજસ્થાનમાં જ જોઈ લ્યો ને સાહેબ, 5 વર્ષે બદલાઈ જાય. 5 વર્ષે બદલાઈ જાય. એટલે ખોફ રે કે ભાઈ આ તો ચપટીમાં આપણને ઉડાડી મૂકશે. ભાઈ જનતા જ છે, એટલે જનતા તમારો પાવર છે તો એ પાવરને યુઝ કરો, એવી મારી ખાસ અપીલ છે. મતદાન કરવા જાઓ, એવી મારી ખાસ અપીલ છે. તો હું તમને એક દાખલો આપું કે કેરળ છે, જેટલા લોકો ભણેલા શિક્ષિત રાજ્યો છે, ત્યાં તમે મતદાન જુઓ 89% 90% થાય છે. તમે ગુજરાત જુઓ 50%. આટલો ફેર છે. ઈ જ એટલે તો ખબર નહીં. એટલે હું આજે આ 15 વર્ષથી મેં જ્યારે મને મોકો મળ્યો, ઇલેક્શન બ્રાન્ડ એમ્બેસેડર ને બધી મને રિસ્પોન્સિબિલિટી સોંપવામાં આવી હતી. વોટિંગ અવેરનેસના કેમ્પેન માટે મેં આમ જી જાન એક કરી નાખ્યા છે. શેરીએ ગલીએ લોકોને જઈને કીધું છે કે ભાઈ મત દેવા જાજો, મત દેવા જાજો, મત દેવા જાજો. પછી ભલે તમે
જેના પર ભરોસો કરો, તમને એવું લાગે કે ભાઈ મને આ વ્યક્તિ ઉપર ભરોસો છે, મને એવું લાગે છે કે આ વ્યક્તિ આવીને કામ શું કરશે કામ મારું. નથી જતા ખબર છે તમને? ભરોસો ઉઠી ગયો હોય, ભરોસો નથી ઉઠતો. આળસ હોય. ભરોસો નથી ઉઠતો. ભણેલા ગણેલા લોકો આવતા નથી ને. કોર્પોરેશનમાં અત્યારે તમે જો 2 ચોપડી પાસ, 3 ચોપડી પાસ, 4 ચોપડી પાસ, 8 ચોપડી પાસ. અત્યારે તમે જોઈ લો 40 ઉમેદવાર તો એવા છે. હા, અભણ લોકોને હું કામ ટિકિટ આપો છો? તમે જ્ઞાતિના સમીકરણ કરો, જ્ઞાતિનો ઓલો બાપુજી હોય એટલે એના વાઇફને ટિકિટ દઈ દેવાની, એવું હોય કોઈ દિવસ? તો આ રાજકોટ તો ખાડે જાય આવું કરશું ને તો. અને એવું પણ ચાલે છે કે મહિલાઓમાં તો ખાસ કે મહિલાઓમાં કે જે કઠપુતલી કેન્ડિડેટ્સ હોય. અમે જ કાલે એક મેટર બનાવી હતી કે એક પ્રશ્ન પૂછ્યો હતો તો કે મને ન આવડે, એ ઉમેદવાર છે, શું કરવાનું? શું લઈને જાય ગામ પર? હમ, હમ. આ લોકોને ખબર છે કે અભણ લોકો ચૂંટાય છે ને, અને એ મતદારોને ખબર છે એટલે લોકો મતદાન કરવા નથી જતા. મોટામાં તો મોટું પછી કારણ એ આ છે. ખાસ બીજી અપીલ જે હું કહેતી આવી છું, બીજી અપીલ કે જેમ મેં રેડિયોની શરૂઆત 2010માં કરી હતી ને મને મળવા આવતા હતા છોકરાઓ કોલેજના ને બધા યંગસ્ટર્સ ને ઈ કે ભાઈ તમને જોઈને મને રેડિયોમાં આવવાની ઈચ્છા થાય છે, રેડિયો ચોકી અમારે બનવું છે, કેમ કરવું? તો હવે હોપફુલી મને જોઈને હું એક ઇન્સ્પિરેશન આપી શકું એવી મારી ઈચ્છા છે કે મને જોઈને એટલીસ્ટ એવી ઈચ્છા થાય કે ભાઈ આપણે આમાં કદમ રાખીએ. તો મેક્સિમમ યંગસ્ટર્સ, ભણેલા ગણેલા લોકો આ માળખામાં તમારી જરૂર છે. ડેફિનેટલી વડીલોની જરૂર છે, એક્સપિરિયન્સની જરૂર છે, પણ સાથોસાથ નવી ઉર્જાની જરૂર છે, નવા લોકોની, નવા ચહેરાની, ફ્રેશનેસ ઓફ આઈડિયાની જરૂર છે. તો એ દરેક લોકો કે જે લોકો દૂર રહીને એ બધું જોઈ શકે છે, સમજી શકે છે, આવડતવાળા છે, એ પ્લીઝ એની અંદર પ્રવેશો અને આ માળખાને થોડું સ્ટ્રોંગ બનાવો. રાઈટ? દર્શક મિત્રો, સિટી ન્યૂઝ એક મુહિમ ચલાવે છે કે મતદાર દરેક લોકો મતદાન કરે. આપણો કિંમતી મત છે. આ મત તમે બારગામ હોય તો એક દિવસ માટે આવી જાઓ, લગ્ન હોય તો એક દિવસ માટે આવી જાઓ. મતની કિંમત સમજતો તો જ આપણા રાજકોટનો વિકાસ થાય, બાકી આપણા રાજકોટનો વિકાસ થશે નહીં. આભાર આપનો. ખૂબ ખૂબ આભાર. ખૂબ આનંદ થયો વાત કરીને.